પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો તો ઉર્જા સંકટ ટળશે, પણ એમના નિર્દેશ માનવા કેવી રીતે? ભાવ તો જુઓ કેટલો વધારવામાં આવ્યો છે. હવે રિક્ષામાં બેસવું મોંઘું પડી જવાનું છે. નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ. થોડા દિવસો પહેલા તમને યાદ હશે કે અમદાવાદ રિક્ષા એસોસિએશને રિક્ષા ભાડામાં વધારો કરવાની અપીલ કરી હતી, કારણ કે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે ઈરાન અમેરિકા યુદ્ધના કારણે. રિક્ષા ચાલકોને આ મોંઘવારી પોસાય નહીં, એટલે પહેલા તો જાતે જ મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાનું નક્કી કર્યું હતું, પણ હવે સરકારે રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે અને કહ્યું છે કે જુઓ, અમે તમારી સામે જોયું, તમે થોડું પબ્લિક સામે પણ જોઈ લો. 30 રહેવા દો, 25માં માની જાઓ. એટલે મિનિમમ ભાડું હવે 25 રૂપિયા કરવામાં આવ્યું છે. ગયા એ દિવસો ગયા જ્યારે 10-10 રૂપિયામાં અમદાવાદનો રિક્ષાવાળો આપણને ફેરવતો અમદાવાદમાં. હવે તો ભાઈ રિક્ષામાં બેસવા માટે પણ પાકીટ ભરેલું જોઈશે, કારણ કે મોંઘવારી એટલી વધી ગઈ છે અને સૌથી વધુ મોંઘવારીનો માર મધ્યમ વર્ગીય લોકોને જ પડી રહ્યો છે. વિચાર તો કરો, રનિંગ ભાડું 15 થી વધારીને 20 રૂપિયા કરી દેવાયું છે. દર કિલોમીટરે ભાડામાં 5 રૂપિયાનો વધારો થઈ ગયો છે. વાહન વ્યવહાર વિભાગ રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠક મળી હતી, જેમાં વાટાઘાટો થઈ અને નોટિફિકેશન જાહેર થતાં જ નવો ભાવ લાગુ થઈ જશે એમ કહેવામાં આવી રહ્યું છે. બેઠક બાબતે અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે શું બોલ્યા, સાંભળો એકવાર. આપનું નામ તારીખ? હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે, સ્માર્ટ સિટી યુનિયન પ્રમુખ પંકજભાઈ સોની અને એકતા યુનિયનના પ્રમુખ છે વિજયભાઈ મકવાણા. આખા ગુજરાતને અમદાવાદમાંથી માત્ર અમને ત્રણેયને જ એટલે બોલાવ્યા કેમ કે ભાડા વધારાની ડિમાન્ડ લેખિતમાં મૌખિકમાં દરેક પ્રકારે અમે જ કરી હતી. એટલે અમને ત્રણેયને આજે 22/6/2026ના રોજ રેટ કમિટીની ફાઇનલ મિટિંગમાં બોલાવ્યા હતા. તેનામાં અમદાવાદના ડીસીપી શ્રી હતા, ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી રાજેશ કુમાર હતા અને જે ચૌધરી સાહેબ હતા અને અમદાવાદ આરટીઓ પણ હતા. એટલે તમામમાં રેટ કમિટીએ હવે નક્કી કર્યું છે કે એમણે અમને રિક્વેસ્ટ કરી, અમારું જે ડિમાન્ડ હતી 1.2ના જે 20 છે તેનામાં 10નો વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવે અને ત્યારબાદ દરેક કિલોમીટરના 15 રૂપિયા છે તેનામાં પણ 5નો વધારો કરીને 20 કરવામાં આવે. એટલે તમામ ગણતરીઓ રેટ કમિટી દ્વારા અને અમારા દ્વારા નક્કી કરવામાં આવી. તો એમણે રિક્વેસ્ટ કરી કે હાલ મોંઘવારી ખૂબ જ છે, યુદ્ધનો માર પણ પબ્લિક ભોગવી રહી છે, એટલે તમે થોડું ઘણું આની અંદર કંઈક પબ્લિક માટે, લોકો માટે, પેસેન્જર માટે કંઈક કરી શકતા હોય તો તમે કરી શકો છો. તો સાહેબ કીધું કે અમે શું કરી શકીએ? તો એમણે કીધું કે આપ જે 30ની ડિમાન્ડ કરો છો તેમાં 5નો અમે ઘટાડો કરીએ અને 25 કરીએ તો ચાલશે. તો અમે પબ્લિકને રાહત મળે, પ્રજાને રાહત મળે, પેસેન્જરને રાહત મળે આ મોંઘવારીમાં. એટલે રિક્ષા ચાલકો પણ લોક ઉપયોગી છે એ બતાવવા માટે અમે 5 રૂપિયાનો ભોગ લીધો છે ને અમે હવે 1.2ના 30ની જગ્યાએ અમે 25 રૂપિયા સ્વીકાર્યા છે અને ત્યારબાદ રનિંગ દરેક કિલોમીટરના જે 15 હતા તેનામાં પણ 5નો વધારો કરીને હવે 20 થયા છે. એટલે દરેક કિલોમીટરે 200 મીટરે પહેલાં જે 3 રૂપિયા હતા તેની જગ્યાએ હવે 4 રૂપિયા થશે. અને આ રેટ કમિટીના અને ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રીના આ તમામ લોકો જે પણ રેટ કમિટીમાં અમારી સાથે જેટલા પણ લોકો હતા તે તમામને હું અભિનંદન આપું છું કે અમારી ડિમાન્ડ એમણે સાંભળી અને કાયદેસર રીતે મીટિંગ કરીને આ વસ્તુઓ હવે આગળ વિભાગમાં પહોંચાડી છે. એટલે એનો નોટિફિકેશન નંબર આવી જશે. એટલે આમ તો આજથી જ ભાડો વધારો કહેવાય, પણ જ્યાં સુધી નોટિફિકેશન નંબર ના આવે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ના કરાય. એટલે ટૂંક જ સમયમાં નોટિફિકેશન નંબર આવી જશે અને અમે ટ્રાન્સપોર્ટ કમિશનરના આ નિર્ણયથી ખુશ છીએ અને આગળ પણ અમારી અન્ય રજૂઆતો છે તે પણ ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ પૂરી કરવાના છે. જય હિન્દ, જય ભારત. રિક્ષા ચાલકોને પણ આ મોંઘવારી પોસાતી નથી, એટલે એમની પાસે પણ કોઈ વિકલ્પ નથી અને મિડલ ક્લાસ લોકોને પણ આ મોંઘવારીનો માર સહન કરે જ છૂટકો. સરકારને કહીએ, તમે પબ્લિક સામે જોવાનું રિક્ષા ચાલકોને કહીને 5 રૂપિયાનો ઘટાડો કરાયો તો જરાક એ કોર્પોરેટ વર્લ્ડમાં પણ કહો ને, થોડોક પગાર વધારી દે તો મોંઘવારીનો માર થોડો ઓછો વાગશે. બાકી તો બધી બાજુથી હવે બજેટ ખોરવાઈ જ ગયું છે. યુદ્ધ તો પૂરું થવાની આરે આવ્યું છે, પણ આ મોંઘવારી એ યુદ્ધ પૂરું થાય પછી પાછી ખેંચાશે
સીએનજી નો ભાવ અમદાવાદમાં 88 રૂપિયા આસપાસ છે. બધું સરખું થઈ જાય તો એ 88 ના 85 પણ થશે. જનતાની સરકાર રાજ્ય દેશનો વિકાસ તો કરે છે, પણ એમાં સૌથી વધુ માત્રામાં રહેતા મધ્યમ વર્ગીય લોકોનો પણ સારી રીતે વિકાસ થાય એવું કંઈક હવે થાય તો અમારો ઉદ્ધાર થાય. બાકી તો અમે તો આ દુનિયામાં ખિસ્સા ખાલી કરવા જ જન્મ્યા છીએ એવું અમને લાગે છે. આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં.